નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોની અંદર. મિત્રો, વાત કરવામાં આવે તો એસટી વિભાગમાં ભરતીને લઈને ખુશીના સમાચાર આવી ચૂક્યા છે. તો જેની અંદર વાત મિત્રો, ગુજરાત એસટી વિભાગ એટલે કે જીએસઆરટીસી ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા ડ્રાઈવર અને કંડક્ટરની 11,000 નવી જગ્યાઓ પર થશે ભરતી, જેની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત રાજ્યના પરિવહન મંત્રી કહેવામાં આવે કે જે હર્ષ સંઘવી દ્વારા ગૃહમંત્રી દ્વારા આ જાહેરાત વિધાનસભામાં કરવામાં આવી, જેની અંદર વાત કરવામાં આવે તો ગુજરાત એસટી વિભાગની અંદર ચાલુ વર્ષે પણ 4,000 ડ્રાઈવર અને 4,000 કંડક્ટરની 8,000ની ભરતી કરવામાં આવી હતી. કોન્ટ્રાક્ટ બેઝ પર પણ ભરતી કરવાની જાહેરાત કરાઈ છે. તો તેની વચ્ચે એક નવા સમાચાર આવી ચૂક્યા છે કે ગુજરાત એસટી વિભાગમાં ભરતી જે ડ્રાઈવર અને કંડક્ટરની 11,000 જગ્યાઓ પર થશે ભરતી. તો આ ભરતીનો પરિપત્ર અને શું કહ્યું છે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ, તેની સંપૂર્ણ માહિતી મેળવીશું આગળ વિડીયોમાં. એની પહેલા મિત્રો, ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, જેથી કરીને આવનારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળી રહે. તો મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો એસટી બસની કુલ 2800 નવી ટ્રીપ શરૂ થશે, તેમજ 11,000 જગ્યાઓ નવી ભરવામાં આવશે. તમે અહીંયા જોઈ શકો છો જીએસઆરટીસીમાં એક જ વર્ષમાં દૈનિક મુસાફરો 2 લાખ વધ્યા. ધારાસભ્યોને પોતાના મતક્ષેત્રોમાં એસટીના નવા રૂટ જણાવવા સંઘવીની કરવામાં આવી છે અપીલ. હર્ષ સંઘવી દ્વારા નવા રૂટની અપીલ કરવામાં આવી છે. જીએસઆરટીસીમાં દૈનિક મુસાફરો 2 લાખનો વધારો થયો. જેમાં વાત કરવાની ભરતી વિશેની તો ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ એટલે કે જીએસઆરટીસીની બસ સેવામાં થયેલા સુધારાઓને પગલે એક જ વર્ષમાં દૈનિક મુસાફરોની સંખ્યા 25 લાખથી વધી 27 લાખને પાર થઈ ગઈ છે. આગામી વર્ષે તેમાં દૈનિક 3 લાખ નવા પેસેન્જર્સ મેળવવાના લક્ષ્યાંક સાથે એસટી બસનું સંચાલન કાર્યરત હોવાનું વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ દરેક ધારાસભ્યોને પોતાના ક્ષેત્રોમાં નવા રૂટ શોધીને જણાવવા, બસમાં સ્વચ્છતા જાળવવા, નાગરિકોને જાગૃત કરવા માટે અપીલ કરી હતી. સાથે જ તેમણે એસટી બસની નવી 2800 ટ્રીપ શરૂ કરવા અને એના માટે કુલ 11,000 જગ્યાઓ માટે નવી ભરતીની જાહેરાત કરી છે. વિધાનસભામાં પોતાને હસ્તક રહેલા ઉપરોક્ત વિભાગ માટે ₹370 કરોડ 28 લાખના બજેટની ચર્ચામાં જે હર્ષ સંઘવી દ્વારા આગામી વર્ષમાં 4,062 ડ્રાઈવર, 3,342 કંડક્ટર, 2,827 મિકેનિક અને 1,698 ક્લાર્ક મળી કુલ 11,000થી વધુ કર્મચારીઓની ભરતી કરવાનું જાહેર કર્યું હતું. તેમણે કહ્યું કે આ નાગરિક પરિવહન અને સેવાને અસરકારક બનાવવા માટે એસટી બસની અંદર કુલ નવા રૂટ જે છે તે શરૂ કરવામાં આવશે. 2800 નવી ટ્રીપ રૂટ શરૂ કરવામાં આવશે, તેમજ જેના માટે 11,000 જે નવી ભરતી કરવામાં આવશે. તો મિત્રો, ડ્રાઈવર કંડક્ટરની 2024ની અંદર નવી ભરતી આવી શકે છે. તો એના વિશેની જે ભરતી વિશેની આગળ માહિતી જે બી સત્તાવાર જાહેરાત થશે તેની સૌથી પહેલાં મેળવવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી, તેમજ આ જે છે નોટિફિકેશન વાંચવા માટે નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ટેલિગ્રામ ચેનલની, ત્યાં જઈને તમે વાંચી શકો છો. તો આવા જ નોકરી વિશે એક વિડીયોની માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી.